शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुग्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृति ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् आनन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। एक 138 श्लोक। कारणं व्यतिरेकेण पुमान् आदौ विलोकयेत् अन्वयेन पुनस्तद्धि कार्ये नित्यं प्रपश्यति। હવે આપણને કાર્ય કારણની પ્રક્રિયા દ્વારા આપણું જે ધ્યેય વસ્તુ છે પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરવા એ બતાવે છે અને એના માટે આપણે જોયું એ પ્રમાણે કે કાર્ય અને કારણની પ્રક્રિયા બતાવી 137 શ્લોકમાં પણ એ જ બતાવ્યું ને કે અનેનૈવ પ્રકારેણ વૃત્તિ બ્રહ્માત્મિકા ભવેત ઉદેતે શુદ્ધ ચિત્તાનામ વૃત્તિમ જ્ઞાનમ તતઃ પર। આ પ્રકારે જ્યારે જોવામાં આવે છે વિચારવામાં છે કયું કારણમ વ્યતિરેકેણ પુમાન આદૌ વિલોકયેત। પહેલા લીટી જોઈએ તો આદૌ પહેલા પુમાન કારણમ વ્યતિરેકેણ વિલોકયेत પછી પુનઃ અન્વયેન તદ્ધિ કાર્ય નિત્યમ પ્રપશ્યતિ। એટલે પહેલા તો શું કહે છે વ્યતિરેક પહેલા વ્યતિરેક દ્વારા આદૌ પહેલા મનુષ્ય જે કારણ છે એ વ્યતિરેકેણ વિલોકયेत જુએ। કેવી રીતે વ્યતિરેકેણ તો કે આ કાર્ય છે બરાબર ઘડો એ કાર્ય છે એમાંથી આપણે શું ઘડામાં એવું શું છે કે જે હંમેશા રહેવાવાળું નથી। તો આ ઘડામાં નામ અને આકાર છે
એ હંમેશા રહેવાના નથી. હાથમાંથી પડી ગયો ઘડો તો નામ ને રૂપ રહેવાના નથી. એટલે કેવા છે? અનિત્ય છે. અને બીજું કે કોનો બાદ કરી શકાય? કોનો બાદ કરી શકાય? તો કે નામ ને રૂપનો જ. તો વ્યતિરેક, આનો વ્યતિરેક કરીને દૂર કર્યા તો શું રહ્યું હવે છેવટે? કારણ, એટલે કે માટી. એટલે છેવટે રહ્યું માટી, એટલે કારણ. એટલે આદૌ પુમામ કારણમ વ્યતિરેકેણ વિલોકયેત. પહેલા વ્યક્તિએ આમાંથી વ્યતિરેક બધાને દૂર કર્યા પછી શું રહે છે? જે અનિત્ય છે, જે બાદ યોગ્ય છે, એને દૂર કરી તો શું રહે છે? કારણ. તો શું રહે છે? કારણ. અને ત્યાર પછી કે છે અન્વયેન પુનઃ તદ્ધિ કાર્યે નિત્યમ પ્રપશ્યતિ. અને ત્યાર પછી અન્વય દ્વારા, અન્વય એટલે કે એમાં અનુગત, અન્વય એટલે જે અનુગત છે તે એમાં પૂરવાયેલું છે, જે હંમેશા તેમાં રહેલું છે, એને કહીશું અન્વય. અન્વયને ફરી પછી ત્યારે પહેલા એને શું કર્યું? વ્યતિરેક દ્વારા કારણને જોયું અને ત્યાર પછી અન્વય દ્વારા એ જુએ છે કે કાર્ય કારણમાં હંમેશા રહેલું છે. કાર્ય એક આ કાર્ય છે ઘડો, એમાં કારણ માટી હંમેશા રહેલો છે. હજી આપણને આટલું કે છે. અને પછી એની આગળ પ્રક્રિયા 139મા શ્લોકમાં કહે છે. તો 139મો શ્લોક. કાર્યે હિ કારણમ પશ્યેત પશ્ચાત કાર્યમ વિસર્જયેત કારણત્વં તતો ગચ્છેત અવશિષ્ટં ભવેન્ મુનિઃ. મુનિ એટલે મનનશીલ. પોતે કોણ? કે જે આ પ્રકારે જુએ છે એ કયો બની જાય છે? મુનિ. મુનિ એટલે મનનશીલ. મુનિ એટલે ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતધીર મુનિ રુચ્યતે. ત્યાં કીધું સ્થિતધીર મુનિ રુચ્યતે, ત્યાં મુનિ એટલે ત્યાં સ્થિત પ્રજ્ઞ કહ્યું, જીવન મુક્ત કહ્યું, એને અહીંયા મુનિ કહેવામાં આવ્યું. તો શું કહે છે? કાર્યે કારણમ પશ્યેત પશ્ચાત કાર્ય વિસર્જયેત, વિસર્જન કરું. પણ એ પહેલા શું કરવાનું છે? કે જે કાર્ય છે એટલે કે આ ઘડો આપણા માટે કદાચ શંકરાચાર્ય માત્ર પાસે પણ ઘડો એક વસ્ત્ર અને સર્પ, રજુ સર્પ, કેટલું આખું વેદાંત સમજાવી દે છે. ઘડા માને માં એટલે કે છે પહેલા શું કહે છે? કાર્યે કારણમ પશ્યેત. એટલે જે કંઈ દેખાય છે ઘડો, એમાં કારણના દર્શન કરવા. એટલે કે નામ અને રૂપ એ કાર્ય છે, એના ઉપરથી દ્રષ્ટિ હટાવી લઈએ તો પછી શું રહે છે? આમાંથી, આ ઘડામાંથી આપણે નામ અને રૂપ લઈ લઈએ તો શું રહે છે? માટી. બરાબર, માટી જ રહે છે. અને પછી એ માટી પણ કોના દ્રષ્ટિએ છે? કાર્યના દ્રષ્ટિએ. એ પછી આપણે બીજી રીતે જોઈએ. પણ પહેલા તો શું કહે છે? કે તમે આ કાર્યમાં કારણના દર્શન કરો અને પછી કાર્યનું વિસર્જન કરી દો, કાર્યનો ત્યાગ કરી દો. એને વિસર્જન કરો ને આપણે ગણપતિનું વિસર્જન કર્યું. એટલા દિવસ ગણપતિ પૂજા કરી અને છેવટે એનું વિસર્જન કર્યું. જેમાં માટી ના હોય તો ઘરમાં, નહીં તો પછી બધાની જે સ્થિતિ થવી હોય થાય. પણ અમે તો સમુદ્રમાં પધરાવીશું, બહાર આવી જાય શું સ્થિતિ હોય છે. એટલે કે એટલા દિવસ આપણે ગણપતિની પૂજા કરી અને વિસર્જન કર્યું, પછી આપણે ક્યારેક ત્યાં ગયા હોય સમુદ્ર કિનારે, થાય કે આજ એવું થઈ જાય. પણ એની વ્યાપ તો વિસર્જન આવ્યો એટલે શબ્દ જોયો. હવે કહે છે તો પહેલા શું કે જગત એ કાર્ય છે અને એમાં આપણે બ્રહ્મના દર્શન કરવા છે. અને કયા છે? બ્રહ્મ છે કેવો છે? વાચામાં ગોચર. એટલે
પહેલાં તો શું કરવું પડે કે આપણે જે જોઈએ છે બ્રહ્મ કેવો છે, આગળ વાત કરીને કે વાચામ અગોચર, ક્યાં શબ્દ વાપર્યો? હા, 136માં શ્લોકમાં અથ શુદ્ધમ ભવેત વસ્તુ યદ વાચામ ગોચર, જે વાણીને મનનો વિષય નથી. હવે એને જોવા માટે પહેલા તો આપણે એને જોઈ શકાય નહીં ખરેખર. તો અહીંયા આપણે ઘડો ને ઘરો કાર્ય છે એનું કારણ માટીને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, પણ જગત જે છે એમાં આપણે કહીએ છીએ શું છે કે નામ રૂપ અને એનું કોઈ કાર્ય, અને સાથે સાથે અસ્થિ ભાતિ અને પ્રિય છે. પણ એ તો કેવું છે, જોઈ શકાય ને, કારણ કે આંખથી એ કે પશ્યેત, તમે જુઓ કારણને પછી વિસર્જન કરી દો. પણ કઈ રીતે જોવું? કારણ કે જે દેખાય છે આંખ દ્વારા એ તો નામ અને રૂપ છે, કાન દ્વારા સંભળાય છે શબ્દ છે, શબ્દનું એક નામ છે ને. એટલે ત્યાં કઠોપનિષદમાં વાત કરીને અશબ્દમ અસ્પર્શ રૂપમ ગંધવચ્ચ, ત્યાં એટલે બ્રહ્મ કોઈ ઇન્દ્રિયનો વિષય નથી. એટલે એને કેવી રીતે જાણવું? એટલે કાર્ય કારણતમ, પછી આ જગતમાં જે કાંઈ છે એમાં અન્વિત કારણ એટલે જે હંમેશા રહેવાળું છે. એ આગળના શ્લોકમાં વ્યતિરેકેણ કારણ આદો વિલોકયે, એટલે આમાંથી જે સ્થિર છે એ કયું છે તો કે જગતના બધા પદાર્થોમાં કોઈ પણ લો, જળ હોય કે ચેતન હોય, પણ એ બધામાં અસ્થિ ભાતિ ને પ્રિય. આપણે અસ્થિ ભાતિ પ્રિય આ આપણે શબ્દ જે રીતે બોલીએ છીએ ને એ શબ્દ ઘણું બધું કહી જાય છે, પણ જેને એ સંસ્કાર છે તે, બાકી કીધું ને શબ્દ આપણે સરસ એમણે વાપર્યું શબ્દવાદી ન, એવું નથી બનવું. આપણી પરંપરામાં જોઈએ છીએ એ પ્રમાણે શબ્દવાદીની અસ્થિ ભાતિ પ્રિય એ શું છે તો કે જડ અને ચેતનમાં બધે છે. એટલે એ શું છે? કારણ. બરાબર, પણ એ કારણને આપણે જોઈ શકતા નથી, કારણ કે કીધું ને કે એ આંખનો કે કાનનો કોઈનો વિષય બની શકે. મનોવાચામ ગોચર, તો પછી આપણે એ કારણનું વિસર્જન કરવાની વાત કરે છે. પછી કે કારણત્વમ તતો ગચ્છેત, કારણ કે કાર્ય નથી રહેતું. કારણ કે કાર્ય કેવું છે તો કે હંમેશા રહેતું નથી, અનિત્ય છે. બરાબર, હંમેશા રહેવાનું નથી, આગંતુક છે. પહેલા માટી જ હતી, ઘડો એનું નામ આવ્યું, તો એને મિથ્યા છે, માટે એને એ સત્ય નથી. તો સત્ય શું છે? કારણ. પણ કારણ ક્યારે કહેવાય? કાર્યના સંદર્ભમાં. પિતા કોને કહીએ? જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે. ત્યાં સુધી એક માણસ હતો, બરાબર છે. બાળકનો, પુત્રનો કે પુત્રીનો જન્મ થયો ત્યારે પિતા છે. પિતર તો એક મનુષ્ય જ છે. એવી રીતે કારણ પણ ક્યારે છે? કાર્યની દ્રષ્ટિએ. કાર્ય જ નથી રહેતું તો કારણત્વમ ગચ્છેત. એટલે એના માટે અવશિષ્ટમ ભવેત મુનિ, જે બાકી રહે છે કોણ રહે છે? મુનિ. એટલે એના માટે આપણે વિચાર કરવો પડે ભાઈ. તો શું કરવું પડે? હુંનું અન્વેષણ કરવું પડે. જે મુનિ એટલે હું, બરાબર. મનનસિંહ એ મુનિ છે, અને મુનિ એટલે કે હું. એટલે હું એટલે કોણ? એનું અન્વેષણ કરીએ તો હું શું છું? હું એટલે એક અહંકાર. આમ તો હું અત્યારે આપણે જોઈએ તો કોણ કે અહંકાર. અહંકાર એટલે કે અત્યારે હું શ્રોતા છું. તમે બધા કહો છો અમે શ્રોતા છીએ, હું કહું છું વક્તા છું. એટલે વાણી સાથે હું અહંકારને જોડીને કહું છું વક્તા છું. કે છે હું શ્રોતા છું, હું વક્તા છું, હું શ્રોતા છું, પછી ગંતા છું. પણ આ બધામાં અનુગત શું છે? હા, તો શું છે? આ બધા અહંકારમાં અસ્થિ હું છું, હું શ્રોતા છું, હું વક્તા છું, હું ગંતા છું. હું છું, એમાં છું જે છે એ તમે જુઓ. એના માટે કોઈ સ્ફુરણ એટલે કે હું છું એ તો સ્વયં સ્ફુરિત છે ને. હું કરતા છું, હું કરતા છું એમ પણ આપણે કહેતા હોઈએ તો એમાં કોઈ ઇન્દ્રિયની જરૂર છે? હું કરતા છું એવું જ્યારે કહીએ છીએ ત્યારે કોઈ ઇન્દ્રિયની જરૂર છે?
કોઈ ઇન્દ્રિય દ્વારા જાણીએ છીએ કે હું કરતા છું? ના. એટલે કે એ પણ સ્વયં સ્ફુરિત છે, કોઈ ઇન્દ્રિયની જરૂર નથી. એટલે શ્રોતા એ શ્રોત્રિયેન્દ્ર સાથે અહંભાવ કરીને હું શ્રોતા બનું છું. પછી વાક ઇન્દ્રિય સાથે અહંભાવ જોડીને હું વક્તા બનું છું. અને એનું વિસર્જન કરવાનું છે. અને તમે જુઓ કે આપણે આ બધા વક્તા અહંભાવના કારણે જ આપણે જુદા જુદા વેશને ધારણ કરીએ છીએ. અહંકારના કારણે જ આ શ્રોતેન્દ્રિય સાથે જોડાઈને હું કહું છું શ્રોતા છું, હું વક્તા છું, હું ગંતા છું, હું સુખી છું. જે કંઈ કહીએ છીએ કેવા છે? વેશ છે. એટલે પોતાના વિશેની એક ધારણા છે. જે અલંકાર બદલાય, અલંકાર બદલાય, એનું કાર્ય બદલાય, પણ એમાં અનુગત શું છે? તો કે સુવર્ણ. એવી રીતે આપણે આપણા જીવનની વિચાર કરીએ. જગતનું તો બરોબર છે, આપણે જગતમાં જોયું કે જગતનું કારણ છે એ શું છે? જળ અને ચેતન. એ કારણ વ્યતિરેકીને એના ઉપર આપણે આવ્યા. પણ અહીંયા મુનિ ભવે એટલા માટે આપણા વિશે વિચાર કરીએ તો શું આવે? દક્ષિણામૂર્તિમાં આવે છે ને, બાલ્યાદિ જાગ્રતાદિષુ સર્વાવસ્થાપી સર્વાવસ્થા સ્વપી વ્યાવૃત્તા અનુવર્તમાના અહમ અહમ ઇતિ સ્ફુરંતમ સદા, અહમ અહમ ઇતિ સ્ફુરંતા સદા. અથવા તો પ્રાતસ્મરામી એ સ્તોત્રમાં પણ છે. જે જાગ્રત સુષુપ્તિમાં જે અહમ અહમ રૂપે જે સ્ફુરી રહ્યું છે, બાલ્ય અવસ્થામાં પણ હું છું. બાલ્ય આવું હોય તો ભલે બીજા કે તો આવું હતો કે આવી હતી, પણ હું છું. બાળક હતો એ તો મને ખબર છે, એટલે હું છું. એવી રીતે યુવા અવસ્થામાં પણ હું છું. એ પણ જવા દો, બાળકને યુવા અવસ્થા પણ જે જાગ્રત અવસ્થામાં હું છું, સ્વપ્ન અવસ્થામાં સર્વ અવસ્થા આપી વ્યાવૃત્ત, આ બધું જ વ્યાવૃત્ત થાય છે. બાળક ગયો, યુવા અવસ્થા આવી, પ્રૌઢ અવસ્થા આવી. એ બધી અવસ્થામાં જે વ્યાવૃત્ત કરતા જે રહેલું છે એ કોણ છે? અહમ અહમ. એ કોણ છે? કે એનો ક્યારેય ત્યાગ થતો નથી. સ્વાત્માનમ પ્રગટી કરોતી, એટલે બીજા બધાનો અભાવ થાય છે, પણ હુંનો એટલે કે જે હું છું રૂપે જે છે એનો ક્યારેય અભાવ નથી. બીજા બધા જાગૃત અવસ્થા સ્વપ્ન અવસ્થાને છોડી દે છે. સ્વપ્ન અવસ્થા સુસુપ્તિમાં જાય ત્યારે સ્વપ્ન પણ છૂટી જાય છે. એમ હું કરતા છું, વક્તા છું, એ બધામાં આકાર બદલાય છે, પણ જે અનુગત છે એ કોણ છે? હું. બસ એના તરફ ધ્યાન આપેલા. તો કે છે કાર્ય કારણતા પશ્ચેત, પેલા કાર્યમાં એટલે જગતમાં તું જો અને પછી પોતાના પર પણ ધ્યાન આપ. તો શું થાય છે? બધામાં અનુગત શું છે? તો બધામાં જે સમાન છે એ કેવું છે? હું છું, ભાસું છું અને પ્રિય છું. એ અનુગત છે. અને એ કોણ જોઈએ? આગળના 137માં શ્લોકમાં શું? ઉદેતિ શુદ્ધ ચિત્તાનામ વૃત્તિ જ્ઞાનમ તત પરમ. અને એ કારણત્વનો પણ ત્યાગ ક્યારે થાય? એટલે કાર્યને તમે છોડો પછી કારણત્વ રહેતું નથી. અને પછી કોણ રહે છે? હું છું, હું ભાસું છું. બરાબર? કારણ પણ નહીં, હું છું, ભાસું છું. પણ એ ક્યારે થાય? ઉદેતિ શુદ્ધ ચિત્તાનામ, જેનું ચિત્ત શુદ્ધ છે. એટલે કોને કહેવાય? શુદ્ધ ચિત્ત એટલે શું? મને કેવી રીતે ખબર પડે કે મારું અંતઃકરણ શુદ્ધ થયું કે નહીં? તો એટલું જ છે સીધી વાત કે શું? જે ચિત્ત મિથ્યાનો સરળતાથી ત્યાગ કરી શકે, શુદ્ધ ચિત્ત. જે મિથ્યા શબ્દનો ગમતો હોય તો જે અનાવશ્યક છે એને છોડી દે. અનાવશ્યક વિચાર હોય એને છોડવાની તૈયારી છે. જે વસ્તુની આવશ્યકતા નથી, વસ્તુની તો આપણે છોડી ઘણી વખત નથી છોડતા. કામમાં આવશે, કામમાં આવશે એમ કરી એટલું સંગ્રહ કરીએ તો કે ક્યારેક કામમાં આવતું હશે, એવું નથી. પણ એટલે વ્યવહારમાં ઠીક છે, પણ આ તો કરી શકે ને કે જે અનાવશ્યક છે એવા વિચારો ત્યાગ કરી શકે છે. મોટે ભાગે આપણે વિચારોને પકડી રાખીએ છીએ.
આમ કેમ થયું, આમ કેમ થયું, એ વિચાર છોડી શકતા જ નથી. એટલે ઘણી વખત હું કહું કે તું એટલું તો નક્કી કર બેટા કે દુઃખી થાય એવો વિચાર નહીં કરો. કારણ કે એટલો નાસીપાસ થઈને બેઠો હોય વ્યક્તિ, કશું સાંભળે જ નહીં. મારી સાથે આમ કેમ થયું, પેલું કેમ થયું. આપણે ગમે તેટલું કહીએ તો પછી સારું તને સાંભળી લો. પછી કહું કે એટલું તું કરી શકીશ કે હું દુઃખી થાય એવા વિચાર નહીં કરું. કોણ કરી શકે? શુદ્ધ ચિત્તાના. બાકી તમે ગમે તેટલું કહીએ એ છોડી શકે નહીં. કારણ કે શુદ્ધ ચિત્ત એ છે કે જે અનાવશ્યક વસ્તુ છે એને છોડી શકે. જેનું ચિત્ત અશુદ્ધ છે એ તમે ગમે તેટલું કરો તમે પકડી જ રાખે, કારણ કે એ છોડી શકવાનો નથી. શુદ્ધ ચિત્ત આ બધી આ શુદ્ધ ચિત્ત કેમ છે કે જેના લીધે એને જ્ઞાન થાય. શુદ્ધ ચિત્ત એટલે જે સ્વયં સંતુષ્ટ છે, પોતાનાથી સંતુષ્ટ છે. એટલે સંતુષ્ટ છે એટલે કે હંમેશા પ્રસન્ન. પોતાનાથી સંતુષ્ટ છે એટલે પોતાનાથી જ પ્રસન્ન છે. અને પ્રસન્નતા માટે બીજા કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. એટલે એ ક્યારે થાય કે સંતુષ્ટ ત્યારે થાય કે જ્યારે આંતરિક પ્રસન્નતાનો, આંતરિક સલામતીનો અનુભવ કર્યો હોય. એટલે સ્વામીના શબ્દમાં કહે તો જે આત્મનિર્ભર છે, આત્મનિર્ભર છે, નિર્ભય નથી કહેતા, નિર્ભર, એ શુદ્ધ ચિત્ત છે. એટલે કે પોતાના ઉપર જ આધારિત છે. અને કોઈની લાગણી, એ લાગણી નથી પણ લાગણીના સ્તરે કે કોઈ કશી વસ્તુ પર આધારિત નથી. થોડું ઘણું તો કહું ને, વ્યવહાર માટે એટલે શરીર ચલાવવું હોય તો કોઈના પર આધાર દેવું પડે કે ભાઈ ભિક્ષા આપવાના છે, પણ ત્યાં પણ એ આત્મનિર્ભર છે. મને એ વખતે એક પ્રસંગિક વાત આવે છે પણ છતાંય વાત કરવાની બહુ ગમે છે. એ સ્પર્શેલી વાત છે, સ્પર્શી ગયેલી વાત છે. અને એ છે સ્વામી રામતીર્થ. સ્વામી રામતીર્થ એ તો લગ્ન પણ કર્યા હતા અને બધું જ હતું, પણ બધું છોડીને પ્રભુના માર્ગે નીકળી ગયા. અને એ પત્ની કે હું આવું તમારી સાથે, તો કે આવું, મને વાંધો નથી, પણ પહેલાં આ તારા ઘરેણાં બધું તારે નદીમાં પધરાવી દે ભાઈ, કંઈ રાખવાનું નહીં. કેમ? કોના આશરે છે? આત્મનિર્ભર એટલે પરમાત્માને આશરે. જેને પરમાત્માનો જ આશ્રય છે. અને એ પણ પરમાત્મા આશ્રય પણ નહીં, પછી આપણે જોઈશું. પણ પહેલાં આપણે રામતીર્થની વાત, સ્વામી રામતીર્થની વાત કરીએ છીએ ત્યારે એને કીધું કે તું બધું છોડી દે અને પછી ઝાડ નીચે બેઠા બેઠા ભગવાનનું ભજન કરે છે. ત્યાં એક વ્યક્તિ આવ્યા, કારણ કે એ લોકો એમ કે કોઈ પણ સાધુ હોય, હિમાલયમાં પહેલાં એવું હતું કે ત્યાં કોને આમણે આપણે ભિક્ષા ક્ષેત્ર એમણે શરૂ કર્યો. હમણાં છે નામ, એક મિનિટ હમણાં કહીશું. એ પણ ભિક્ષા ક્ષેત્ર તમને બધી જગ્યાએ જોવા મળે, પણ પહેલાં એવું નહોતું. રામ સ્વામીના તીર્થની વાત છે. એટલે અન્નક્ષેત્ર ન હોય એટલે પછી કોઈ આવીને પૂછી જાય તમારે ભિક્ષા જોઈએ છે, સ્વામીજી તમારા માટે કંઈ લાવું? કોણ ખવડાવે છે? એણે પૂછ્યું તો કોણ ખવડાવે છે? પેલો સજ્જન હતા, સાધક હતો, કે ભગવાન ખવડાવે છે. તો મને જોઈએ છે, તું માનતો કે મને આ બિચારો ભૂખ્યો છે, ગરીબ છે, એટલે તો મને નથી જોતો. આનું નામ આત્મનિર્ભર. આત્મનિર્ભર કે એ મારો બેઠો છે વિશ્વંભર, જો એ ખવડાવતો હોય તો મને આ જરૂર છે તો હું લઈશ, પણ હું બાપડો બિચારો નથી. એટલે કે એને લાગણીના સ્તરે પણ એ બાપડો બિચારો નથી. અને એટલે એને છે શુદ્ધ ચિત્તા નામ. એટલે આવા લોકો હોય કે જે શુદ્ધ ચિત્ત છે, એટલે કે જે અનાવશ્યક વસ્તુનો ત્યાગ કરી શકે છે. અહીંયા કઈ અનાવશ્યક વસ્તુ છે? હું શ્રોતા છું, વક્તા છું, એ બધું જે કહીએ છે ને એ બધા શું છે? વેશ છે. અને એટલે વેશનો ત્યાગ કરે તો શું થાય? અન્ય નિયમ પ્રકારે જ્યારે વેશનો ત્યાગ કરે ત્યારે શું થાય છે કે એ મુનિર ભવતી, પહેલાં તો બ્રહ્માત્મિકા વૃત્તિ ભવે. એ સતત આપણે વેશનો ત્યાગ કરીએ છીએ, વેશનો ત્યાગ કરવાની વાત કરીએ છીએ, પણ આપણે વેશનો ત્યાગ કરતા જ આવે છે. તમે જુઓ, અત્યારે દાખલા તરીકે હું વક્તા છું,
પણ થોડીક વાર પછી શ્રોતા બન્યા. શું? વક્તાનો ત્યાગ કર્યો, વક્તાના વેશનો ત્યાગ કર્યો. હું ગુરુજી પાસે જાઉં એટલે હું બનું છું શિષ્ય, અને બહાર જઉં ત્યાર પછી બીજા હું પિતા છું. કોની સામે? પુત્રની સામે. પણ પુત્રની સામે પિતા છું, પણ મારા પિતાજી આવે ત્યારે ડાહ્યા ડમરા થઈ જાય. પિતાજી પાસે ડાહ્યા ડમરા થઈને બેસે, કંઈ બોલાય નહીં. પણ પુત્ર પાસે કદાચ જવાબ પણ જન્માવી. શું કર્યું? વેશનો ત્યાગ કર્યો. એટલે આમ પણ આપણે વેશનો ત્યાગ કરીએ છીએ, ને વેશનો ત્યાગ ન કરીએ, વેશને બદલાવીએ નહીં તો વ્યવહાર થાય જ નહીં. બરાબર? હું પિતા જ રહું તો પિતાની સામે અથવા તો ગુરુજીની સામે, હું ગુરુની સામે પણ ગુરુ બનીને જાઉં, થઈ જ નહીં વ્યવહાર. એટલે કે આપણે વેશ તો બદલાવતા જ હોય છે, એટલે છોડવું અઘરું નથી. આ બધી વાતની પાછળ એક જ છે કે વેશનો ત્યાગ કરવો અઘરો નથી, કરતા જ આવ્યા છીએ. પણ આમાં આપણે જોવાનું છે કે આ હું છે એના જ આ બધા વેશ છે. હું છું, ભાસું છું, એટલે જે હું વેશના ત્યાગ કરી શકું છું એનો પણ જ્યારે ત્યાગ કરું ત્યારે મુનિર ભવતી અવશિષ્ટમ, કારણ તો પણ નથી રહેતું, અવશિષ્ટમ જે રહે છે કોણ? મુનિ. કોણ? જીવન મુક્ત. કે હું છું એટલે ભાસું છું, પ્રિય છું એટલે કે બ્રહ્મ છું, પૂર્ણ છું. બસ આ અવશિષ્ટ રહે છે, એટલે કે પોતે મુનિ બની જાય છે. સરસ, તમે તો બહુ સારી વાત કરી. પણ હવે આગળ કે છે નનુ વિચારજન્ય અપરોક્ષેન મુનેહે બ્રહ્મત્વમ ભવતુ નામ. તમે કીધું કે જેને અપરોક્ષ જ્ઞાન છે એ આ રીતે વિચાર કરીને એ મુનિ બની જાય છે. પણ પરોક્ષ જ્ઞાન એના કથમ ભવે? પણ જેને પરોક્ષ જ્ઞાન છે, જેને આત્મસાત થયું નથી, જેને અપરોક્ષ જ્ઞાન નથી, એનું શું? તો એના માટે પછીના શ્લોકમાં કે દ્રષ્ટાંત સાથે 140મો શ્લોક. ભાવિતમ તીવ્ર વેગેન યત વસ્તુ નિશ્ચયાત્મના પુમાં તદ્ધિ ભવેત શીઘ્રમ જ્ઞેયં ભ્રમરકીટવત. એટલે કે છે નિશ્ચયાત્મના પુમાન, બીજી નિશ્ચયાત્મના પુમાન એ પુરુષેણ, જેનામાં નિશ્ચય વાળી બુદ્ધિ છે તે શું છે? ભાવિતમ તીવ્ર વેગેણ યત વસ્તુ નિશ્ચયાત્મા, જે વસ્તુનો નિશ્ચય થયો છે એવા વ્યક્તિ ભાવિતમ એટલે ભાવના કરે છે, વિચાર નથી કરતો. બરાબર? કારણ કે એને કેમ છે? પરોક્ષ જ્ઞાન છે. માટે ભાવિતમ એ ભાવના કરે છે, એટલે કે ચિંતન કરે છે. કેવી રીતે? તીવ્ર વેગેન એટલે એને જ કમિટેડ થઈ જાય. તીવ્ર વેગેન શું? એને કમિટેડ થઈ ગયો છે. અને તીવ્ર વેગેન યદ વસ્તુ નિશ્ચય શીઘ્રમ તદ્ધિ ભવેત શીઘ્રમ, તે તરત જ, એટલે શીઘ્રમ એટલે શીઘ્ર તરત જ, બહુ લાંબો સમય રહેતો નથી અને એ વસ્તુ એ બની જાય છે. એના માટે દ્રષ્ટાંત આપ્યું જ્ઞેયમ ભ્રમર કીટવત. એટલે શરૂઆતમાં આપણે જોઈએ કે ભાવના એટલે શું? બરાબર? શરૂઆતમાં ધ્યાનમાં ભાવના એટલે કે એક પ્રકારનું વલણ, એક પ્રકારની એ વિચાર સરણી. ભલે એ જ્ઞાન નથી થયું પણ સતત એ વિચાર કરીએ કે હું પહેલાં તો નિશ્ચયાત્મના કે હું કોણ છું? તો કે હું બ્રહ્મ જ્ઞાનનો અર્થી છું, હું આત્મજ્ઞાનમાં નિષ્ઠ થવા માગું છું, અદ્વૈત વેદાંત. પણ આપણે એવા અઘરા શબ્દ નથી આપતા. એટલે કે છે હું બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાનમાં નિશ્ચય છું. તો પછી મન છે એ શું કરવાનું? મનમાં જે આગંતુક છે એટલે કે જે નામ અને રૂપ, બરાબર, જુદા જુદા વિચારો, સારા ખરાબ જે કંઈ વિચારો હોય, બરાબર, સારા વિચાર છે, ખરાબ વિચાર છે, હું કામી છું, ક્રોધી છું, જે કંઈ વિચાર આવે એ બધા કેવા છે? પેલા અધ્યારૂપ. એટલે શું કરવાનું? તીવ્ર ભાવના કરીએ છીએ. ભાવિતમ તીવ્ર વેગેન,
પહેલા એના મનમાં સમજ ઉઠી છે કે આ બધું અધ્યારોપિત છે, માટે હું એને મહત્વ નહીં આપું, હું નામરૂપને પ્રાધાન્ય નહીં આપું, પણ કોને આપીશ? તીવ્ર વેગેના અસ્થિ ભાતિ પ્રેમ. એટલે કે આપણે જોઈએ આ ક્યારે બને છે? આ અસ્થિભાતિ અધ્યારોપિત છે, એને દૂર અધ્યારોપિત જે છે અસ્થિભાતિ ઉપર, એ માટે આપણે થોડા વિચાર કરીએ આપણા જીવનનો, કે આપણે જન્મ્યા ત્યારથી, નાના હતા ત્યારથી જ, બરાબર, બાળક હતા ત્યારથી જ આપણે સતત નામ, રૂપ અને લાગણી સાથે જ વ્યવહાર કરે છે, અને કહેવાય જીવસૃષ્ટિ. એક છે જીવસૃષ્ટિ અને બીજી છે ઈશ્વર સૃષ્ટિ. એક છે જીવસૃષ્ટિ એટલે કે જ્યાં હું મારી જાતને બાળકથી માંડીને ત્યારથી હું, કારણ કે કેટલાક તો અત્યારે કહેવામાં આવ્યા હોય સ્વામીજી કે નાના હતા ત્યારે અહીંયા નહીં જવાનું, આમ નહીં કરવાનું, આ ખરાબ છે. ઓલાને સ્વામીજી આપણી નાની ટેન્કી, સ્વામીજી અહીંયા તો ખતરનાક છે. ખતરનાક કેવી રીતે? અધ્યારો કદાચ એ વઢ્યા હશે આંખ કાઢીને એટલે ખતરનાક છે, નહીં તો ખતરનાક કેમ કહે છે? પછી ખબર પડી કે અવિક છે. એટલે ટૂંકમાં બાળક છે એ કેવું છે કે બાળક હતા ત્યારથી જ આપણા પર અધ્યારોપ થયો. જેમ કે બાળક હોય અને આમ કાગળિયા ફાડતો હોય, માં જોવે છે કે કાગળિયા ફાડે છે, કયા? ન્યૂઝપેપરના, તો કંઈ વાંધો નથી. પણ એ જ કાગળ પછી બાળક આમ ફરતો જરાક પગ આવ્યા હોય, એને બધી વસ્તુને આમ ચકાસવાની અને કરવાની મન થાય, નોટ મૂકી હતી 500 રૂપિયાની, ત્યાં ગયો અને ફાળવા ગયો. માં કે રહેવા દે, કેમ? કારણ કે આ મહત્વનું છે. એટલે એ આપણામાં બધું આ અધ્યારોપિત થયેલું છે કે આ બધું શું છે? અધ્યારોપ. અને કેવો છે? વ્યક્તિગત છે. કોઈના માટે અમુક વસ્તુ મહત્વની છે, અમુક વસ્તુ મહત્વની નથી, એટલે બધું જ અધ્યારોપ છે. આ છે જીવ સૃષ્ટિ. અને ઈશ્વર સૃષ્ટિ શું છે? આ જગત, નામ, રૂપ, વ્યક્તિ. એટલે આપણે જીવ સૃષ્ટિમાંથી બહાર નીકળ્યા, એટલે કે ઓબ્જેક્ટિવ બન્યા. ઓબ્જેક્ટિવ એટલે વસ્તુલક્ષી, એટલે કે વસ્તુ જેવી છે એવી જોઈએ. એટલે શરૂઆતમાં શું કરીએ? કારણ કે ભાવના કરવાની છે, તો પહેલાં તો શું કરીએ? ધીમે ધીમે અસ્થિભાતિ પર પહોંચીએ. એકદમ અસ્થિભાતિ પ્રિય ઉપર પહોંચવા કરતાં પહેલાં આપણે એ જોઈએ કે જીવ સૃષ્ટિ શું છે? અમારા મા છે, પિતા છે, આ કાકા છે, કાકી છે, સારું છે, ખરાબ છે, એ શું છે? જીવ સૃષ્ટિ. પણ એની બદલે આ માતા છે, પિતા છે, પત્ની છે, પતિ છે, પણ બધામાં સામાન્ય શું છે? મનુષ્ય. હું બધામાં સામાન્ય શું? માતા છે, પિતા છે, એ બધામાં આપણે જો તટસ્થ રહીએ તો શું છે? જે બદલાતું નથી મનુષ્ય. એને જ કે ધ્યાનમાં ભાવના, એટલે ધ્યાનમાં આપણે વસ્તુને જોઈએ છીએ, ભાવના એટલે જે બદલાતું નથી એની ભાવના કરી. કે અત્યારે આ માતા પિતાની બદલે આ બધા મનુષ્ય છે. સ્વામીજી શુષ્ક વ્યવહાર ન થાય, હમણાં જો એકદમ ઉતાવળ નહીં કરતા. જો પહેલાં તો એટલું જ કરવાનું છે કે માતા પિતા જે કંઈ છે એમાં મનુષ્ય છે, આ બધા મનુષ્ય છે. પછી તમે જરાક આગળ જાઓ કે જીવનના વ્યવહારમાં પણ ધીમે ધીમે પછી જોઈએ કે આ બધામાં આખું જગત દેખાય છે, એ બધામાં હવે મનુષ્ય પણ નહીં, પણ જે જીવંત પ્રાણી છે, એટલે બધા પણ જે જીવંત પ્રાણી છે, પ્રાણી શબ્દ આપણે જીવંત છે એવું રાખીએ, આ બધા જીવંત છે. પછી એમાંથી પણ આગળ વધીએ. એક મીઠા ભાવના કોને કહેવાય એ પણ તમને બતાવી દઈએ. કે જેમ કે આપણે કેટલાક લોકો હોય ને, આપણે એવું નહીં કરી શકીએ, પણ ફોરેન ના હોય તો કે આ કઈ કાળી મૂર્તિ છે? મૂર્તિ નહીં, આ પણ પથ્થર શું છે? એને પથ્થર દેખાય છે, એ વસ્તુ છે, પણ આપણે એને પથ્થર ન જોઈ શકીએ. જેમ કે અહીંયા જ એક મૂર્તિ છે, પણ એ હવે આપણા મૂર્તિમાં આપણે ભાવના કરીશું. કોની કરી? ગોપાલજી ભગવાન છે. પછી આપણા માટે એ મૂર્તિ નથી. હા, મારે આપણે લડ્ડુ ગોપાલની મૂર્તિ લાવી છે, વૃંદાવન જવું છું તો તમે લેતા આવજો. લાવ્યા. ત્યારે શું હતી? આપણે વૃંદાવનમાં ગયા કે બીજે ક્યાંયથી મૂર્તિ લાવ્યા, પણ પછી વિચાર કરતા શું થયું? ના, હવે તો ભગવાન છે. કોઈ કહેતો આપણે મૂર્તિ શબ્દ પછી આપણને ખટકે, એ મૂર્તિ કેમ કહેવાય? કારણ કે તમારા ભગવાન છે, બરાબર? એટલે એ રીતે આપણે ભાવના કરીએ. શું કહે છે?
જે ઈશ્વર સૃષ્ટિમાં જે છે એમાંથી આપણે પહેલા ભાવના કરી કે આ બધું મનુષ્ય છે, પછી ચેતન છે, એટલે જે કંઈ દેખાય છે સૃષ્ટિમાં, પછી પહેલા જીવ સૃષ્ટિમાંથી બહાર આવ્યા કે આ બધા માતા પિતા વગેરેની પણ મનુષ્ય છે. પછી જરાક આગળ વધી કે આ ઈશ્વર સૃષ્ટિ છે એમાં પણ શું છે, જે સ્થાયી છે એ અસ્થિ ભાતિ પ્રિય, બરાબર. અને પછી એ અસ્થિ ભાતિ જ આ રૂપે આવે છે. એટલે પહેલા મેં શું કહ્યું કે બધા મનુષ્ય છે, પછી હવે શું કહું છું કે આ અસ્થિ ભાતિ જ માતા છે, આ અસ્થિ ભાતિ જ પિતા છે. એટલે પિતા પણ રહે છે, વ્યવહાર છે, પણ એ શું છે, હવે કોની સાથે વ્યવહાર કરું છું, એ અસ્થિ ભાતિ પ્રિય એ જ મારા માં છે, એ જ મારા પિતાજી છે. એ રીતે પહેલા એ જોયું. પછી છેવટે જ્યારે શું કહીશું કે અસ્થિ ભાતિ એ જ બ્રહ્મ છે, અને અસ્થિ નથી, એ અસ્મિ છે. અને આમ પહેલા આપણે ભાવના કરી કે હું બ્રહ્મ છું. પહેલા ભાવના શું કરી કે મનુષ્ય, પછી માતા પિતા બધા મનુષ્ય છે, પછી માતા પિતા આ જગતમાં બધું અસ્થિ ભાતિ પ્રિય છે, અને એ જ આ બધા અસ્થિ ભાતિ જ માતા પિતા રૂપે છે. અને હું છું એટલે હું જ આ રૂપે છું, એવું તો એ કલ્પના નથી, એ વાસ્તવિકતા છે. પણ શરૂઆતમાં આવી ભાવના કરવાની છે. જે મૂર્તિમાં આપણે ભાવના કરી એ રીતે હું ભાવના કરું છું, કઈ હું બ્રહ્મ છું, હું અસ્થિ ભાતિ એ જ મારું સ્વરૂપ છે, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. પણ પાછું બીજું આવી જાય તો કે એને દૂર કરો, હું બ્રહ્મ છું. આવું કરવાથી શું થાય તો કે છે આપણે નેયમ પુંસામ તદ્ધિ ભવેત શીઘ્રમ નેયમ ભ્રમર કીટવત. એટલે તમે જે વિચારો બની જાઓ, એ વાત કહે છે તમે જે વિચારો બની જાઓ. અને હકીકત છે, આપણે સતત આપણી જાતનો તિરસ્કાર જ કરે, મને તો આમ થાય છે, મને આમ થાય છે. એટલે પણ જે થાય છે શરીરને થાય છે, મન વિક્ષિપ્ત છે તો મન વિક્ષિપ્ત છે, પણ હું વિક્ષિપ્ત છું, મને આમ થાય છે, પેલું થાય છે. સતત મન એવું જ વિચાર કર્યા કરે તો ભગવાન કે તથાસ્તુ. હું તો એ જ કહું, કેમ તથાસ્તુ? સત્યનારાયણ કથા, સત્યનારાયણ કથા બહુ સાંભળી, પણ એમાં સાધુવણિયાને કહે છે શું છે, વેલાના પાંદડા, પણ વેલાના પાંદડા બીજી વાત ભગવાન કે તથાસ્તુ. એમ આપણે અંદર સતત વિચાર્યા જ કરીએ, મારું મન વિકસિત છે, હું આમ છું, આમ છું, મારા શરીર આમ છે, મારું શરીર આમ. શરીર મારું નથી બોલતા, હું આવી છું કે હું આવો છું. જો શરીર કે મન બોલતા હોય તો કદાચ આપણે એની સાથે એક અંતર ઊભું કરીએ છીએ, પણ એ નથી કરતા. અને એટલે એવા બની જાય. ખ્યાલ આવે છે કે હું એવો બની જાઉં, કે હું એવી બની જાઉં. આમ પાછું બોલીએ મારું મન વિક્ષેપ છે ને, બહુ જ આમ થાય છે, ઉચાટ થાય છે, શું થાય છે, પણ એ તું એની સાથે બની જાય છે, કારણ કે વારંવાર એનું ચિંતન કરવાથી આપણે એ બની જાય છે. જેમ કે ભ્રમર કીટવત, જ્ઞેયમ ભ્રમર કીટવત. એવું કહેવાય છે કે હવે આ તો કહેવાય છે, કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો વસ્તુ જુદી છે, પણ એવું કહેવાય છે ભમરી છે એ કોઈ કીડાને લઈ આવે છે, અને પછી એના પર માટીનું લોહી કરી નાખે છે, અને પછી કરીને ડંખ મારે. ડંખે મારતી હશે, આજે પૂરું પાડતી હશે, પણ દરેક વખતે ગુનગુન કરીને ડંખ મારે, ઓલાને બીક લાગે. અને કોનું ચિંતન કરે છે? ભમરીનું. હમણાં ભમરી આવશે, હમણાં ભમરી આવશે, ભ્રમરી ભમરી ભ્રમરી, એમ ભ્રમરી ભ્રમરી કરતા ભ્રમરી બની જાય છે. એટલે એવું અહીંયા દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. એમ આપણે જે વિચારે હું બ્રહ્મ છું એવી ભાવના કરીશું તો ભાવિતમ તીવ્ર વેગેન, આ ભાવના તીવ્ર વેગ સાથે, એટલે કે નિશ્ચયતાથી કે મારે ભલે મને અપરોક્ષ જ્ઞાન ન થયું, પણ હું બ્રહ્મ છું એ તો મેં સાંભળ્યું છે, હું પૂર્ણ છું એ તો સાંભળ્યું છે, તો હું એને મહત્વ આપીશ. હું ચિંતન કરું તો તીવ્ર વેગથી એનું ચિંતન કરશે. એટલે બીજા જે અધ્યારોપિત છે એનું મહત્વ નહીં આપું. અને એનું જ્યારે આ રીતે તીવ્ર વેગથી ચિંતન કરવામાં આવે તો તદ્ હિ ભવે શીઘ્રમ. હિ એટલે ઘણા પ્રસિદ્ધ છે, શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. મુનિ ભવતી એટલે કે જે કાય શું તદ્ધિ ભવેત મુનિ, એ મુનિ બની જાય છે. મન સ્વયમેવ ભવતી, એ બધ છે, પોતે બની નથી જતો, પણ છે એના પછી દર્શન કરી. પણ બનવાનું એટલા માટે કહે છે કારણ કે આપણે ભાવના કરીશું. જ્ઞાન હોય તો બનવાનું નથી, પણ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યારે આ ભાવના આપણે ઉપયોગી થાય છે.
વિદ્વદર્શિતો પ્રત્યેક ભિન્ન બ્રહ્મ ભાવનાયા પુરુષો બ્રહ્મરૂપો ભવતી. એ પ્રત્યેક હું બ્રહ્મથી જુદો નથી એ ભાવનાથી પોતે બ્રહ્મ બની જાય છે, એટલે કે જીવન મુક્ત બની જાય છે. જીવનને એવ સ્વયં કુટયા પ્રવેશિતે, એ બધું બ્રહ્મની વાત કરી. એ હવે આગળ વાત છે. યદિ પૂર્વ શ્લોક ઉક્ત દૃષ્ટાંતેન ભાવના બલાત એવ અન્યસ્ય અન્યત્વમ ભવેત તર્હિ બ્રહ્મ વિવર્તેન બ્રહ્મરૂપ વિશ્વસ્ય. હવે આગળ કે છે, સરસ છે. પછી આગળ નહીં વાંચીએ તો કે છે, તમે આગળ વાત કરી લોક દૃષ્ટાંતથી કે ભ્રમરનું ચિંતન કરતા પેલો ભ્રમર બની જાય છે, એમ હું બ્રહ્મ છું એનું ચિંતન કરતા બ્રહ્મ. પણ જગત તો છે જ ને, જગત તો જગત જ રહેશે ને. હું બ્રહ્મ છું પણ જગત તો એના માટે કે છે. 141માં શ્લોકમાં અદૃશ્યમ ભાવરૂપમ ચ સર્વમેવ ચિદાત્મકમ સાવધાનતયા નિત્યમ સાત્માનં ભાવયેત બુદ્ધ. અને આ પ્રકારના લીધે આપણે શું થાય છે કે આપણે આપણી સંપત્તિના, જે મારી સંપત્તિ કેવી છે, અટકળ સંપત્તિ છે, કેવી છે, શુદ્ધ ચિત્ત પ્રમાણ. જે શુદ્ધ ચિત્ત વાળો છે એ જોઈ શકે છે હું પૂર્ણ છું, હું બ્રહ્મ છું, એના આપણે માલિક બનીએ. પણ કે માટે તો કહે છે અદૃશ્ય ભાવ રૂપમ ચ સર્વમ એવ ચિદાત્મકમ. અદૃશ્ય માટે છે. અદૃશ્યના બે અર્થ કરે છે. એક ટીકામાં કહે છે પરોક્ષ ભાવ રૂપમ અને પ્રત્યક્ષમ ચ સર્વિષમ. અદ્રશ્ય એટલે જેને જોતા નથી, પરોક્ષ, અને દૃશ્ય શું છે, પ્રત્યક્ષ એટલે આ જગત. અથવા તો બીજી અદૃશ્ય છે, અદૃશ્ય એટલે દ્રષ્ટુનું રૂપ, ભાવ રૂપ એટલે દ્રશ્ય. અદૃશ્ય એટલે દ્રષ્ટા, દ્રષ્ટાનું જે સ્વરૂપ છે તે, અને અહીંયા દૃશ્ય એટલે ભાવ રૂપમ એટલે દ્રશ્ય. એ સર્વમેવમ ચિદાત્મકમ. એ બધા શું છે એનો વિચાર કર. એ શું છે? ચિદાત્મકમ. ચિત એટલે સત, ચિત એટલે સચ્ચિતનો આકાર શું છે તો કે નિર્વિશેષ સ્ફૂર્તિ માત્રમ. એ બધા જગતમાં જે કાંઈ છે, જે દેખાય છે તે દ્રશ્ય અને એના દ્રષ્ટા એ અદૃશ્ય એટલે દૃષ્ટાનું સ્વરૂપ છે. શું હમણાં જોયું આપણે કે હું બ્રહ્મ છું, અથવા તો અસ્થિ ભાતિ પ્રિય એ ચિદાત્મા છું, અને જગતમાં પણ બધું જ ચિદાત્મ. સર્વમેવ ચિદાત્મકમ. ચ એટલે ચકારા દર્શનમ એટલે કે ત્રિપુટી, દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શનમ. ચકારા છે ચ. સર્વમ એવમ ચિદાત્મકમ. આ અદ્રશ્ય છે તે દ્રશ્ય છે એ. અદ્રશ્ય એટલે શું કીધું? બે અર્થ કર્યા ને અદ્રશ્યના, જે પરોક્ષ તે અને જે પ્રત્યક્ષ છે એ, અથવા તો જે દ્રષ્ટાનું સ્વરૂપ છે. દ્રષ્ટા, દ્રશ્ય, ભાવ એટલું એટલે દ્રશ્ય, અને ચ એટલે દર્શન. આ બધું જ ચિદાત્મા છે. ચિદાત્મા એટલે કે જેમાં કોઈ વિશેષ નથી, ફક્ત સ્ફુરણ છે, એટલે કે આનંદ સ્વરૂપ છે. ચૈતન્ય જ આનંદ સ્વરૂપ હોય. આનંદ ક્યાં હોય? જડમાં તો હોય નહીં. તો ચેતન, અને ચેતન કોણ છે તો કે હું સચ્ચિત. ચિત એટલે સ્ફુરણ, ચેતન સ્વરૂપ. હું મારા હોવા માટે કોના પર આધાર રાખવો પડશે? સ્વયં સ્વરૂપ છે. હું છું એ કોઈને પૂછવું પડે છે તો કે ના. એટલે હું સ્વયં સ્વરૂપ છું. એ જ ચિદાત્મા છે, એ જ ચૈતન્ય છે, એ જ આનંદ સ્વરૂપ છે. સ્વયં આત્માનમ સાવધાનતયા નિત્યમ સ્વાત્માનમ ભાવયેત બુદ્ધ. એટલે ચિદાત્મા મારું સ્વરૂપ છે એમ સ્વાત્માનમ એવ હું એ જ છું એટલે બુદ્ધ. બુદ્ધ એટલે અદ્વૈત જ્ઞાન નિષ્ઠ. બુદ્ધ એટલે જે બુદ્ધિશાળી છે, પણ બુદ્ધિ એટલે જેને અદ્વૈત જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી છે, અથવા તો જે અદ્વૈત જ્ઞાનમાં નિષ્ઠાના પ્રાપ્ત કરવાના માર્ગે છે, એવું પણ કહી શકાય ને. બંને આવી જાય. અને એટલા માટે કે સાવધાન થયા એટલે સતત પોતે કે છે ઇનર વિઝર. સાવધાન એટલે
આપણે સામાન્ય વ્યવહારમાં કે સાવધાન, પણ આ એક પ્રકારનું અંતર ઉપયોગ કર્યું છે. એણે અંતર ઊભું કર્યું છે. માટે સાવધાન એટલે પોતે ઇનર વિઝર, એટલે કે એક દબાણ વગર વસ્તુને જેવી છે તેવી જોઈએ છે. શું જોઈએ છે? કે આ દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન એ ચિદાત્મા સિવાય કશું નથી. એટલે ક્યારે જોઈ શકાય? તો આગળ કહ્યું શુદ્ધ ચિત્તાત્મા, અહીંયા કીધું સાવધાન, એટલે જેને ઇનર વિઝર છે, એટલે કે જેને આંતરમાં શાંતિ છે, જેણે એક અંતર ઊભું કર્યું છે. એ નિત્યમ હંમેશા સ્વાત્માનમ ભાવેત બુદ્ધ, જે બુદ્ધ એટલે જે આ જ્ઞાનને ભરેલો છે, એ હંમેશા આને સ્વાત્માનમ નિત્યમ હંમેશા એ બ્રહ્મ હું છું, અને હું બ્રહ્મ છું એટલું જ નહીં, આ દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન એ બધું શું છે? એટલે હું માં દ્રષ્ટા આવી ગયો. આ બધું શું છે? બધું સર્વ બ્રહ્મ છે. સર વોટ ઇઝ, સ્વામીજી શું કે વોટ ઇઝ ઈશ્વર. જે ઈશ છે તે શું? એ જ ઈશ્વર છે. એ રીતે હંમેશા એનું ધ્યાન કરવું જોઈએ. સાવધાન થયા સ્થિર બુદ્ધિ દ્વારા એને હંમેશા ભાવે કે સકલમ ઇદમ અહમ ચ બ્રહ્મ ઇતિ સર્વદા પશ્યેત. એટલે ભાવે એટલે કે આ બધું જ હું છું, હું જ આ બ્રહ્મરૂપી, અને હું બધું હું છું, અને હું એ જ બ્રહ્મ છું. આ બધું હું છું અને એ બ્રહ્મ છે. એ રીતે સર્વદા હંમેશા જુએ તો શું થાય? નિર્ભવતી, એ જ્ઞાનમાં નિષ્ઠ બને છે, જીવન મુક્ત બને છે, અથવા તો પોતાના સાચી સંપત્તિનો માલિક બને છે. સાચી સંપત્તિ શું છે? આપણી બધાની આનંદ, સુખ, શાંતિ. પણ એ સરળ નથી. કોણ? શુદ્ધ ચિત્તાના. હમણાં બહુ સુંદર શુદ્ધ ચિત્તની વાત કરી. એ હવે આગળ જોઈએ 142મો શ્લોક. દ્રશ્યમ છી દ્રશ્યતામ નીત્વા બ્રહ્માકારેણ ચિંતયેત વિદ્વાન નિત્ય સુખે તિષ્ઠેત ધિયા ચિત્ત સંપૂર્ણયા ચિત્ર એક મિનિટ દિયા ચિત્ર સ્ફૂર્ણયા એમ છે. દિયા ચિત્ર સ્ફૂર્ણયા એમ થશે. એટલે હવે કે છે એવમ આને આગળ જે વાત કરી દ્રશ્ય અને દર્શન, એને જ આગળ વધારે વિસ્તારથી સમજાવે છે કે દૃશ્યમ હિ, હ છે ને, હ દૃશ્યમ હિ અદૃશ્યતામ નીત્વા. જે કંઈ દૃશ્ય છે, શું છે દૃશ્ય મારા માટે? આ જગત, ઘટ પટ વગેરે જે કંઈ દેખાય છે જગતમાં, એને ક્યાં લઈ જાઓ? અદૃશ્યતામ નીત્વા. દૃશ્યમ હિ અદૃશ્યતામ નીત્વા. જે કંઈ દ્રશ્ય દેખાય છે એને તમે ક્યાં લઈ જાઓ છો? અદૃશ્ય. અદૃશ્ય એટલે એનું અધિષ્ઠાન. જેમ કે આ બધા બે ઘડા પડ્યા છે મારી પાસે, આ બંને મારા માટે દ્રશ્ય છે. એનું અદૃશ્ય એટલે કે એનું અધિષ્ઠાન. આનું અધિષ્ઠાન શું છે? માટી. કારણ કે માટી વગર ઘડો રહી શકે નહીં. એમ જગતના બધા પદાર્થો, આગળ આપણે વાત કરી વ્યતિરેકેણ કારણમ પશ્યેત. એટલે જગતના જે કંઈ દેખાય છે દ્રશ્ય છે, પેલા તો એ બધું દ્રશ્ય છે. એ દ્રશ્ય કોને આધારે છે? તો કે અસ્થિ ભાતિને પ્રિય. એ આપણે લઈ શકતા નથી. એટલે બધાને પહેલા તમે ચિદ્રૂપતામાં નીત્વા કે છે દ્રશ્ય અધિ અદૃશ્યતામ નીત્વા બ્રહ્માકારેણ ચિંતયેત. એ ચિદ્રૂપતા અથવા અસ્થિભાતિ કહો કે ચિત્ત, એને ચૈતન્ય કહો. ચિત્ત એટલે ચૈતન્ય, અને ચૈતન્ય કોણ હોય? હું જ. એમાં તમે લઈ જાઓ પેલા વિચાર દ્વારા. હિ એટલે આ વિદ્વાનો પ્રસિદ્ધ છે કે આ રીતે પોતાના સ્વરૂપમાં એ સ્થિત થાય છે. એટલા માટે કે જે કંઈ દ્રશ્ય છે ને પેલા એના અધિષ્ઠાનમાં લઈ જઈને બ્રહ્માકારેણ ચિંતન. એ જે ચેતન છે એ કોણ છે? ચેતન હું જ હોઈ શકું. એટલે એ પ્રમાણે ચેતન જે છે બ્રહ્મ, અને એ હું છું, એટલે હું જ બ્રહ્મ છું. એ પ્રમાણે વિદ્વાન ચિંતયેત. ક્યારે? નિત્યમ. અને એના પરિણામે શું મળે? સુખે તિષ્ઠેત ધિયા ચિત્ત રસ પૂર્ણતયા.
એટલે એની બુદ્ધિ ચિદ્રસમાં એટલે કે ચૈતન્યમાં એટલે કે આનંદમાં પૂર્ણતયા સંપૂર્ણયા ચિદ્રૂપ રસપૂર્ણયા એ જાણે કે ચિદ્રસ આનંદને રસો વૈ સહ કે છે. ઉપનિષદમાં આનંદની વ્યાખ્યા રસો વૈ સહ એ રસ સ્વરૂપ છે એટલે અહીંયા રસ શબ્દ વાપર્યો એટલે કે જે આનંદનો એક ત્યાં મનીષા પંચકમમાં પણ વાત કરીને કે આનંદનો ગુઘો તો સાગર છે, રસ સ્વરૂપ છે, રસગુલ્લા. એના જેમ આનંદમાં પોતે સ્થિત છે ધીયા એ બુદ્ધિને આ ચિત્તરૂપ સંપૂર્ણમાં એ પણ વિદ્વાન આ પ્રકારનું ચિંતન કરે છે. શું કરે છે? દ્રશ્યને એના અધિષ્ઠાનમાં અને પછી એ અધિષ્ઠાન કોણ છે? હું છું. એ રીતે વારંવાર અને અધિષ્ઠાન એટલે ચૈતન્ય, ચૈતન્ય એટલે આનંદ, ચૈતન્ય જ આનંદ. અને આનંદ કેવું છે? રસ સ્વરૂપ પૂર્ણતયા આનંદ સિવાય બીજું કશું જ છે નહીં. અને એ હું છું એટલે હું આનંદ સ્વરૂપ છું. એટલે શું? હા ન કરવાનું. આનંદ એટલે મસ્તા હોય ને આનંદ નથી કહેતા. હા, એ તો મનની વૃત્તિ છે. જ્યાં આનંદ એટલે પૂર્ણ સ્વીકાર. કેટલી બધી આગળ વાત કરી છે કે આનંદ એટલે મને બીજા માટે પૂર્ણ સ્વીકાર એટલે કે હવે આનંદ માટે બીજા પર કોઈ આધાર રાખવાનો નથી. મારી શાંતિ માટે હું કોઈના પર આધારિત નથી. એ પ્રકારની એની સ્થિતિ થાય છે. હવે આગળ કહે છે નિત્ય સુખ એટલે અવિનાશી સુખમાં એ સ્થિત તિષ્ઠે એટલે છે, અથવા તો અવિનાશી સુખ પોતાનું સ્વરૂપ છે એ જાણે છે. પણ બધા કરી શકે નહીં, તો એના માટે શું કરવું જોઈએ? એ આપણને 143મા શ્લોકમાં કહે છે. 143મો શ્લોક એ બી રંગૈ સમાયુક્ત રાજયોગ ઉદાહૃત રાજયોગ ઉદાહૃત કિંચિત પક્વકષાયામ કિંચિત પક્વકષાયામ અટ યોગેન સંયુતઃ કષાયાણામ અટ યોગેન સંયુતઃ. એટલે કે એ બી અંગૈહી એટલે આ જે 15 અંગની વાત કરી કયો છે એના માટે રાજયોગ, સખણી રાજયોગ, રાજયોગ સરળ એ કહેવામાં આવ્યો. સમાયુક્ત એટલે એમને બહુ સરસ રીતે પોતાના મત પ્રમાણે એમને 15 અંગવાળો રાજયોગ કયો. પણ કિંચિત કિંચિત છે ને, કિંચિત પક્વ કષાયાણા, પણ કેટલાક લોકો કિંચિત એટલે સ્વલ્પ, થોડુંક, સ્વલ્પ પક્વ એટલે દગ્ધા, કષાયા એટલે રાગ દ્વેષ, કષાય એટલે કષાય એટલે મેલ કહીએ, એક અવરોધ કહે છે, રાગ દ્વેષનો અવરોધ છે. હજી પૂર્ણ રીતે એનામાંથી રાગ અને દ્વેષ ગયા નથી. કિંચિત સ્વલ્પ, કેટલાક દગ્ધા એટલે હજી થોડાક રાગ દ્વેષ રહી ગયા છે. અને એ લોકો આ પ્રકારે 15 યોગનું જે 15 યોગનું જે નિધિધ્યાસન બતાવ્યું એ કરી શકતા નથી. તો એના માટે શું છે? હઠયોગેન. હઠયોગ એટલે પાતંજલિ જે યોગ અષ્ટાંગ યોગની વાત કરી છે એને પણ અનુસરી શકે એ લોકો માટે છે. ખોટું નથી, પણ ખરેખર શું છે? વેદાંત તો આ યોગની જ વાત કરે છે. કઈ? આજે 15 અંગવાળો રાજયોગ. કયા યોગની વાત કરે છે? રાજયોગ. અને પતંજલિ અષ્ટાંગ યોગની વાત કરે છે, એને હઠયોગ દ્વારા કરે. પણ એ પણ કરી શકાય જ્યાં સુધી આ બધા આપણે કહીએ ને પક્વ કસાય, દગ્ધ કસાય, બધા જ કસાયો દૂર થઈ ગયા, પણ કિંચિત નથી રહ્યા. એટલે કિંચિત નહીં, પણ પૂર્ણ રીતે થયા છે. એના માટે રાજયોગ છે. અને રાજયોગમાં પણ કીધું ને તમે ભાવના પણ કરી શકો. કેટલી સુંદર વાત કરી કે ભાવનયામ ભાવિતમ તીવ્ર વેગેન. એ પણ સુંદર વાત એમણે આપણને કયા શ્લોકમાં કીધી હમણાં? 140માં. હવે ચાલો છેલ્લે આ રાજયોગની વાત તો કરી, પણ હવે અયમ રાજયોગ એવ કેશામ યોગ, આ રાજયોગ કોના માટે છે એવી જો આશંકા હોય તો આ ગ્રંથના ઉપસંહાર કરતી વખતે કહે છે કોના માટે આ રાજયોગ છે? કોના માટે? બ્રાહ્મણ માટે, ક્ષત્રિય માટે, બાળક માટે, યુવાન માટે,
કે ઘરડા થાવ ત્યારે, હા ભાઈ અમે તો હવે હજી નાના છીએ, અમારા માટે કોઈ આવશ્યકતા નથી. તો કે ના, એવું નથી. કોના માટે છે કે છે પરિપક્વમ મનો યેષામ કેવલોયમ ચ સિદ્ધિદઃ ગુરુદેવ ભક્તાનામ સર્વેષાં સુલભો જવાત. સુલભો જવાત એટલે કે છે યેષામ મન પરિપક્વ. પરિપક્વ એટલે શું? કે જેમાં રાગ દ્વેષ વગેરે નથી. કેવી રીતે દૂર કર્યા છે? કર્મયુગ ભાવનાથી. એમને રાગદ્વેષ દૂર નથી થતા. હું કોઈના માટે રાગ નહીં રાખું, આસક્તિ નહીં રાખું, હું કોઈના માટે દ્વેષ નહીં કરું, એવું જાહેર કરવાથી નહીં થાય. એના માટે એને કર્મયોગ ભાવનાથી કર્મ કર્યું છે. અને જે કંઈ કર્મ કરતી વખતે ભગવાન માટે કર્યું છે, અને જ્યારે ફળ આવે છે ત્યારે પ્રસાદ છે. એટલે રાગદ્વેષ જતા રહ્યા છે, એમને નથી ગયા. જપની વખતે જપ પૂજા જે કંઈ કરે છે ત્યારનો સંકલ્પ શું છે? કે અમારા જે અવરોધ છે, મારા સ્વરૂપને આડે આવતા અવરોધ અથવા તો પ્રતિબંધ કયા છે? રાગદ્વેષ જ છે મુખ્ય. અને રાગદ્વેષનું કારણ અજ્ઞાન, એ પ્રતિબંધ છે. એ બધા દૂર થાવ. એટલે આવી રીતે પરિપક્વ બનવા માટે એણે કર્મયોગ ભાવનાથી કર્મ કર્યું છે, એટલે રાગદ્વેષ મુક્ત થવા માટે. અને જે કંઈ પૂજા જપ કરે છે ત્યારે એક જ ભાવ છે કે આ બધા અવરોધને દૂર થાય. એટલે પરિપક્વ મનો યેષામ, જેનું મન પરિપક્વ બનેલું છે એના માટે કેવલો અયમ ચ સિદ્ધિદઃ. કેવલ એટલે પતંજલિ અભિમતમ યોગ નિરપેક્ષ. એટલે કેવલ એટલે આ જ, ફક્ત. ફક્ત એટલે જે પતંજલિ યોગનો અષ્ટાંગ યોગની વાત કરી છે એ પણ છોડીને આ યોગ રાજયોગ અયમ છે. કેવલો અયમ સિદ્ધિદઃ એટલે વેદા અયમ એટલે આ એટલે વેદાંતને અભિમત છે. એ યોગ એટલે રાજયોગ. કેવું છે? સિદ્ધિદઃ, એ સિદ્ધિ આપનાર છે. કઈ સિદ્ધિ આપે છે? અણિમાદી અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાંત કે ના, એ સિદ્ધિ નહીં, પણ શું છે? પ્રત્યેક અભિન્ન બ્રહ્મ અપરોક્ષ જ્ઞાન દ્વારા સ્વરૂપ અવસ્થાન લક્ષણ મુક્તિદઃ. આ સિદ્ધિ કેવી છે? પોતે પ્રત્યેક અભિન્ન, પોતાનાથી પોતે બ્રહ્મથી અભિન્ન છે એવું અપરોક્ષ જ્ઞાન દ્વારા શું થાય છે? પોતાના સ્વરૂપમાં સ્થિતિ, પોતાની મિલકતનો માલિક બને છે, પોતાની સંપત્તિ છે જે છે જ. પણ અત્યાર સુધી એ સંપત્તિ ખબર નહોતી. જેમ પેલો ભિખારી આખી જિંદગી જીવો ત્યાં સુધી જ્યાં જાડીને બેઠો હતો ને ભીખ માંગતો હતો, પણ હતું તો ત્યાં સોનાના જરૂર દાટેલા. ત્યારે સમાધિ આપે ત્યારે ખબર પડી એમ આપણી સંપત્તિ તો છે જ. કેવી અટકળ સંપત્તિના માલિક છે. કઈ અટકળ? આનંદ રૂપ. હું આનંદ સ્વરૂપ છું, પ્રેમ સ્વરૂપ છું, એનો એ માલિક બને છે. એટલે કે સ્વરૂપ અવસ્થાન લક્ષણ કેવું છે? મુક્તિદઃ. એ જે મુક્તિ આપનારો છે. કઈ મુક્તિ? શોક દુઃખ, એ બધામાંથી મુક્તિ. શોક દુઃખ મોહ બધું આવી જાય, એમાંથી મુક્તિ આપનારો છે. અને ચકાર શું છે? કેવલો યમ ચ સિદ્ધિદઃ છે. એટલે અવતાર આ જ મુક્તિ આપનારો છે. આ જ મુક્તિ આપનારો છે અવતારને. પણ નનુ અન્યસામ અપરિપક્વ મનસા ઇત્યત, પણ કેટલાક લોકો હજી પરિપક્વ ન થયો હોય તો એના માટે એક મોટું સાધન આપે છે. કયું સાધન છે? ગુરુદેવ ભક્તાના. જે ગુરુ અને દેવનો ભક્ત છે. અને ગુરુ માટે કવિજી જેમ લખે છે ને, બહુ સુંદર કવિજીની એક કડી જોવા મળી કે ભગવાન એમ કે છે, ભગવાન રૂઠે તો તમે ગુરુ પાસે જાઓ, પણ ગુરુ રૂઠે તો મને લાગતું નથી ગુરુ રૂઠે. શું કામ ગુરુ રૂઠે? એ તો શિષ્યના કલ્યાણ માટે છે. ગુરુત્વ એને ધારણ એટલે કર્યું છે કે એનું કલ્યાણ થાય. પણ તો કહેવાય આવું કંઈક ભજન કે કંઈક લીટી પણ છે કે ભગવાન ઉઠે તો ગુરુ પાસે, ગુરુ ઉઠે તો શું થાય? અને ગુરુ ઉઠે મને નથી લાગતું. કારણ કે તો આપણે કંઈક ખોટું કરીએ ને તો પણ આપણને પંપોળીને સ્વીકારીને કેમ એનું કલ્યાણ થાય, કેમ એ ઉપર ઉઠે, એનો જ ભાવ છે. એના માટે એક સરસ વાત યાદ આવી. બ્રહ્માનંદ રામકૃષ્ણ પરમહંસના બહુ નજીકના શિષ્ય બ્રહ્માનંદ સ્વામી હતા. અને ટૂંકાણો વાત કહી દઉં કે એમણે લગ્ન નહોતા કરવા અને
પરાણે બધી લાંબી વાત નહીં કરી, લગ્ન થયા, દીકરી પણ આવી. હવે એમની પાસે ગુરુજી પાસે જવાનું મન થતું નહોતું. એટલે ગુરુજીએ શું કર્યું કે ભાઈ આ જ્ઞાન, તું તો આટલા વખતથી આ જ્ઞાન લઈને બેઠો છે, એટલે કે છે ઓલાને કહેજો ને કે મારા 1 રૂપિયો 1 પૈસો ત્યારના વખતના 1 પૈસો લઈ ગયો તો મને પાછો અપાવ્યો, અને તું એને જ કહેજો એ આપી છે, બીજા કોઈના દ્વારા મોકલાવે નહીં. બોલો આવ્યો પાછું રંગે રંગાઈ ગયો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુ તો હંમેશા શિષ્યનું કલ્યાણ કોઈ પણ રીતે, આપણે એમ થાય કે ગુરુ પૈસા માંગ્યા, પણ એને પૈસા નહોતા માંગ્યા બ્રહ્માનંદજી પાસે, એને પાછું લાવો તો. એટલે કે છે કે બીજી લખે છે ને, સબ ધરતી કાગજ કરવું, લેખીણી કરવું અને રાય, 7 સમુદ્ર કી મસી કરવું, ગુરુનો મહિમા લિખા જાય. એટલા માટે શ્રી સદીએ જો ગુરુ મિલે તો બી સસ્તા જાય. એટલે ખરેખર આપણા જીવનમાં જો કોઈ સદગુરુ મળી ગયા, સદગુરુ એટલે જે સતનું ચિંતન કરે છે, જેને બીજું કશાની આવશ્યકતા નથી, એવા જો ગુરુ મળી ગયા તો આપણો પેરો પાડ અને આપણે મેળા છો. ભાઈ સ્વામીજી બંનેને માટે કહી શકાય કે જે ગુરુ મળે તો આપણને આવા સદગુરુ મળે તો શું મળે? સાચી દ્રષ્ટિ મળે. સાચી દ્રષ્ટિ એટલે કેવી દ્રષ્ટિ? કે જે દ્રષ્ટિ મને સૃષ્ટિમાંથી, એટલે કે શોક મોહ અને દુઃખમાંથી મુક્ત કરે. આ સૃષ્ટિ સરી પડે. કઈ સૃષ્ટિ સરી પડે? ગુરુના સદગુરુના મળવાથી દ્રષ્ટિ મળે. એ દ્રષ્ટિ મળે તો સૃષ્ટિ સરી પડે. કઈ સૃષ્ટિ? જગત નહીં, શોક મોહ રૂપી મારી જે આવી સૃષ્ટિ છે એ સરી પડે. હું અભયમાં પ્રતિષ્ઠિત થઉં, હું અદ્વૈતમાં પ્રતિષ્ઠિત થઉં, હું અભેદમાં પ્રતિષ્ઠિત થવું. એવી દ્રષ્ટિ એ ગુરુ આપી શકે. પણ કોના માટે? જે ગુરુ દેવ અને ગુરુ અને દેવતાના ભક્ત છે. પણ કોના માટે? સર્વેશામ. એટલે એને સર્વેશામ એટલે કહે છે કે બધા જ, એટલે બધા જ આશ્રમના, બધા જ જ્ઞાતિના, સ્ત્રી હોય કે પુરુષ હોય, વયમાં ગમે તે હોય, નાનો હોય, બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ અવસ્થામાં હોય, પણ સર્વેશામ એને એક તો પરિપક્વ મન હોય, ન હોય તો પણ જો ભક્તિ હશે ને તો બાકીનું કામ થઈ જશે. ગુરુ એટલા માટે યશ્યામ ત્યાં કહે છે ને, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જેને ગુરુમાં શ્રદ્ધા છે એને જ્ઞાન મળશે. ભગવદ્ ગીતા. અને ત્યાં પણ યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્ય તે કથિતા યથા પ્રકાશંતે મહાત્મન. શ્વેતર ઉપનિષદમાં પણ યસ્ય દેવે પરાભક્તિ તથા દેવે તથા ગુરુ. જેમ દેવતામાં મારી ઉત્કૃષ્ટ ભક્તિ છે એવી ગુરુમાં હોય તો ગુરુજી જ્યારે વેદાંતના શબ્દો ઉદ્ઘાટિત કરે તે અર્થનું સ્ફુરણ થાય અને એમાં આપણે રમવાનું મન થાય. એટલા માટે ગમે તે સર્વેશામ સુલભો જવાદ. જવાદ એટલે શીઘ્ર, અતિ શીઘ્ર. સર્વેશામ એટલે કે છે કોઈ પણ વર્ણ આશ્રમ કોઈની પણ એમાં બકાત રાખ્યા નથી. આ વર્ણના વર્ણના નહીં, આ જ્ઞાતિ કે કઈ ને આશ્રમે નહીં. જે આશ્રમમાં હોય એમ, બ્રહ્મચર્ય હોય કે વાનપ્રસ્થ હોય કે ગૃહસ્થ હોય, જે આશ્રમ હોય, પણ જવાદ એટલે શીઘ્રમ, અતિ શીઘ્રમ સુલભો ભવેત. આ રાજયોગ એના માટે સુલભ બની જાય છે. એટલે પરિપક્વતાની તો જરૂર છે જ. એના લીધે એ કેવલ અયમ સિદ્ધિ સિદ્ધિ એટલે આપણે ગઈકાલ હમણાં જોયું એ પ્રમાણે કઈ પ્રકારની સિદ્ધિ? મુક્તિરૂપી સિદ્ધિ. પ્રત્યેક આત્મા ભિન્ન બ્રહ્મ જે અપરોક્ષ છે એની સિદ્ધિ મળે. પણ એના માટે બીજું કશું ન હોય તો ભક્તિ પણ પૂર્ણ છે. એટલે આ રીતે અહીંયા ખૂબ સુંદર રીતે આ આપણે અપરોક્ષ અનુભૂતિ ગ્રંથનું ગુરુ કૃપાથી અધ્યયન થયું. હવે આપણે પ્રાર્થના કરીએ છીએ અને પૂરું કરીએ છીએ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, કશ્ચિદ દુઃખમ ભાગ ભવેત. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।